નકર નથી, બે ભાઈ હરાવાઈ ગયા, બોલો હરિદ્વાર હરાવાઈ ગયા. ગોર બાપાને કીધું, ગોર બાપાએ કીધું કે એટલું લાવો એટલું લાવો. એટલે ઓલાએ કીધું બાપા અમે હાવ કોરા તાકોર છે, કાંઈ ન મળે, કાંઈ નથી. એટલે ગોર બાપાએ કીધું ભાઈ એટલી વસ્તુ તો જોઈ જ આમાં. મોટાએ વિવેક સભર કીધું બાપા કાંઈ છે જ નહીં તો કરવું શું. ખમા બાપ. પણ સાત્વિકતા હતી ને. હા, કારણ કે બ્રહ્મનું મુખ છે ને કે કાંઈ નથી કે ના સારું બેસતા આવડે છે કા તો સારી રીતે બેસી જાઉં, વિધિ હું કરાવી દઉં. સારી રીતે બેસી ગયા, વિધિ થઈ ગઈ, 400 મહિના વહી ગયા. બે ભાઈ ગામડે આવ્યા પછી નાનો મોટાને કે હા ગોર બાપાએ આપણું બહુ રાખ્યું. તો એ નાનાએ કીધું ખાલી ગોર બાપાએ થોડું રાખ્યું, આપણે ગોર બાપાનું રાખ્યું જ છે ને. એ કે આપણે શું રાખ્યું, આપણી પાસે ક્યાં કાંઈ હતું. એ કે આ લોટો, આચમની, આ ધોતી આ ગોર બાપાનું જ છે કે બટકાવીને લઈ આવ્યો એવું નથી. શ્રાવણ મહિનામાં એક જણો બપોરે એક ભૂદેવને ફોન કરે, હાલો દાદા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, મહાદેવર મહાદેવર જમી લીધું? હા હા કેમ કે ઓલો ફોન કાપી નાખ્યો. આવું 15 દી હાલ્યું. 15 દી શ્રાવણ મહિનાના વહી ગયા અને 16મો દી આવ્યો એટલે ગોર બાપાને આમ ફોન આવ્યો. એટલે ગોર બાપાએ કીધું ભાઈ કાપતો નહીં. કોનો દીકરો હતો? જીવાભાઈનો દીકરો. હા તારે કામ હું એમ કહું હા જમી લીધું અને તું ફોન તરત કાપી નાખ. તો એવું લઈ ચોખવટ કરી દાદા શ્રાવણ મહિના મેં નિયમ લીધું છે એક ગોર બાપાને જમાડીને પછી મારે જમવું. એ કે તો તારા ઘેરે ગોઠવી નહીં ભાઈ, આ પરબારો નંદ ભાઈઓ તું કરી જાશો. મારા ગમે ને બુદ્ધિ, બુદ્ધિ તો બુદ્ધિ છે બુદ્ધિ. હા બુદ્ધિ આપણા મહાપુરુષે કીધું જો આમ બેન કોઈ દી કથા ન સાંભળી. ઓરમાયું વર્તુળ કીધું કહેવાય. હા બુદ્ધિ તો બુદ્ધિ છે. નથી ગામડામાં 3 મહેમાન આવ્યા એટલે ઘરધણીએ સ્વાભાવિક એની પત્નીને કીધું, હા ભીડ્યો કે હા ચા મૂક. તો બોલી કે હા આવો. છે પણ હા આવો ને. એટલે ઓલો રોડા અને કોણ નથી ગયું, રોડા ઉધી ગયો. શું છે એ કે ખાંડે નથી, પતા હું નથી ને હા કરાય નથી. કાવો કહી દઉં? એ કે પણ એ તો તને મને બેને જ ખબર છે ને કે આ 3 વસ્તુ નથી. તું ચા મૂકની. 4 કપમાં ચા આવી. અરે મેં માને ગરદણી આમ પીવાની તૈયારી કરી. એટલે ગરદણીએ કીધું કે જેના ભાગમાં મોળી ચા નીકળે એ 4 ફેમિલીનું કાલ જમણવાર ત્યાં સમૂહમાં. પીતા પીતા ઓલી બેનને કે બેન એટલી બધી ગળી કરાય, ડાયાબિટીસ વાળા ઉકલી જાય, બેન એટલી બધી ગળી ચા ન કરાય. પણ કોઈએ ન કીધું કે મોળી છે. બોલો લ્યો. હા હા બુદ્ધિ તો બુદ્ધિ છે ને, બુદ્ધિ બુદ્ધિ છે. એમાં આશ્ચર્ય તમે કઈ ત્યાં દ્રષ્ટિ કરો. આપણે તો ગામડામાં ઢોર ઢીખા કોઈ પણ બીમાર પડતો ને ઢોર ટાખર અને ઢોર તમે જુઓ. આપણા શબ્દકોશ તો તમે જુઓ સાહેબ. હા હા જો બધી જગ્યાએ આપણે છૂટું નથી પડી કે બધી જગ્યાએ આપણે ભેગું નથી કરીએ. આ બહુ બહુ સત્ય વાત છે. એક જણો ખમણની લારી ઉપર ઊભો હતો ને ખમણ ખાતો હતો. એમાં એક જણો એનો નજીકનો મિત્ર નીકળ્યો, અહીંયા આવ્યા શું છે? તો ખમણના 2 બુકડા મારતો જા. હવે ખમણ અમારું સુરતનું એટલે હા 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 કાશીનું મરણ અને સુરતનું જવાણ, એમાંય સવારનું ખમણ પછી લોચો. હાય 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 અમદાવાદથી મુંબઈથી લોચો. બોલો રોજ અમારે કેટલા મણ મોટે ખમણ દાદા આવે છે બાપા, મણ મોટે હવાની ટ્રેનમાં. હા અને બરોબર આમ 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 બુકડો માર્યો ને આમ 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 લારી ઉપર ધ્યાન ગયું એટલે લારીવાળાના પગ પકડી લીધા. તમે તમારા મા બાપનું બહુ સારી રીતે એમ કે બહુ જતન કરો છો, એનું પૂજન અર્ચન કરતા હશો. તો કે એવું તને કોને કીધું? એ કે આ લારી ઉપર લખ્યું બાબુ લખમણ આવુસ. એ કે બાબુ લખમણ નથી, બાબુલ ખમણ છે. લને આંખો લઈ જા થોડોક. માણા ભેગું વાંચતો છે ને હેરાન બહુ છે. અટકળ અટકળ કરે ને માણા તો પછી અટકળ જ કરે ને. હા ઠીક 3 માળનો મોલ અને બોર્ડ મારેલું ગીર ગાયનું ઘી 2200 રૂપિયા કિલો. હા મેં નાની એવી દુકાનો નળિયાવાળી. આ બહુ જૂની વાત છે. જો માણા ક્યાં હોય છે એટલે એની બોર્ડ માર્યું 1800 રૂપિયા કિલો. એટલે આમ શેઠે નજર કરી 3જા માળેથી કે આની 1800 રૂપિયા, આપણી જેવું જ બોર્ડ. એના માણસોને કીધું 1600 કરો. આની 1600 કર્યા, ઓલે 1400 કર્યા, ઓલે 1400 કર્યા, આની 1000 કર્યા, ઓલે 1000 કર્યા, આની 800 કર્યા, ઓલે 800 કર્યા, આની 600 કર્યા, ઓલે 600 કર્યા, આની 400 કર્યા, ઓલે 400 કર્યા, આની 200 કર્યા. અને પછી મૂંઝાણો. એના માણસોને કીધું કે આપણે તો આ 3 માળ છે, એને સમજાવો કહો કે આ નળિયા છે એ નહીં રે.
માણસો ગયા હો, માણસો ગયા. એ કે ભાઈ આ બંધ કર તો શું આ ઘી 2100 રૂપિયામાં તો આપણને પડે છે, અને તે ઠેઠ 200 લાવીને મૂકી દીધું રેપાપોટ ગોળી થાળ લારાનું હેઠું. તે કે તમે કોણ છો? તો કે અમે સામે મોલ છે ને એના માણસો. માણસો આરે હું વાત ન કરું. આવું કીધું. બોલો, શેઠને કીધું કે શેઠ માણસો આરે વાત કરવા ના પડે. શેઠને એમ છે હું સમજાય એવું. પોતે આવ્યા, ભાઈ આ બધું બંધ કરી. તો શું? તો કે આ ઘી જે 2200માં હું વેચતો એ તું 200 ઠેઠ. એટલી વાર 3 વાર દાંત કાઢ્યા. એટલે ઓલા શેઠને શંકા પડી, શું કેમ દાંત કાઢે છે? તો કે શેઠ હું ખાલી બોર્ડ જ બદલાવું, હું ક્યાં ઘી રાખું